થયું એનએન ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 10 વૈષ્ણવજન કાવ્યનું પહેલું પદ આપણે કરી લીધું. હવે બીજું પદ, તો તેની અંદર છે સકળ લોકમાં સહુને વંદે, એટલે સકળ. સૌથી પહેલા તો સકળ એટલે શું? સકળ એટલે કે દુનિયા. સહુને વંદન એટલે કે બે હાથ જોડીને વંદન કરીએ તે. આપણે બે હાથ જોડીને એકબીજાને વંદન કરીએ છીએ. આપણાથી જે મોટા છે તેને વંદન કરીએ, તે વંદન ન કહેવાય. પણ પોતાના કરતાં જે નાનો છે અને તેના પ્રત્યે તેની પ્રેમ ભાવના છે, તેને આપણે એને સરળતાથી અને પ્રેમ ભાવનાથી જે સામેવાળા વ્યક્તિની ઇજ્જત કરે છે, તે વંદનને લાયક કહેવાય છે. અને પછી છે નિંદા ન કર કેની રે, એટલે કાવ્યમાં કવિએ ખૂબ સરસ કીધું છે કે આપણે ક્યારે પણ કોઈની પણ આપણે નિંદા કરવી જોઈએ નહીં. કારણ કે અત્યારના યુગમાં લોકો એવા છે કે આપણા મોઢે આપણા અને બીજાના મોઢે બીજા રહે છે. એટલે કવિએ એમ કીધું છે કે હંમેશા કોઈની પણ નિંદા કરવી જોઈએ નહીં. પ્રભુ ભક્તિની અંદર એટલા લીન થઈ જાઓ કે તમને સામેવાળા વ્યક્તિના દોષ જ આપણને દેખાય નહીં. વાચ કાચ મન નિશ્ચલ રાખે, એટલે કે વાચ એટલે કે પાણી. જો અહીંયા વૈષ્ણવજનના લક્ષણ કીધા છે, વાચ, કાચ, મન નિશ્ચલ રાખે. વાચ એટલે શું થાય? વાણી. કાચ એટલે કે ચારિત્ર. મન એટલે કે આપણું જે પવિત્ર મન છે તેની વાત કરવામાં આવી છે. એટલે કે વાચ એટલે કે વાણી. હંમેશા વૈષ્ણવજનની વાણી હોય છે ને, હંમેશા પવિત્ર હોય છે. આપણે કહીએ છીએ ને કે વાણી અને પાણી બંને સાચવીને વાપરવી જોઈએ. કારણ કે એકવાર આપણે વાણીનો સામેવાળા વ્યક્તિ તરફ આપણે ખરાબ ઉચ્ચાર કરેલો હોય ને, પછી તમે એ વ્યક્તિ તરફ ગમે એટલી લાગણી દર્શાવો ને, તો સામેવાળા વ્યક્તિ તરફ તમને પ્રેમ થશે જ નહીં. કારણ કે તમે એકવાર વાણી દ્વારા તેને પ્રહાર કરેલો છે, એટલે એને દિલ ઉપર લાગી ગયું છે. એટલે ક્યારેય એ વ્યક્તિ તમારી પ્રત્યે આકર્ષિત થશે નહીં. એટલે કોઈ બી વ્યક્તિ સામે તમે કોઈ વસ્તુ બોલો એ પહેલાં 100 વાર વિચાર કરી લેવો કે આપણે શું બોલીએ છીએ અને શું એનું પરિણામ આવશે. એટલે કવિએ કીધું છે કે વૈષ્ણવજન વ્યક્તિ છે ને, તે તેની વાણી છે ને બહુ પવિત્ર રાખે છે. કાચ એટલે કે ચારિત્ર. પોતાનું જીવન પવિત્ર હોય છે. દેખાવે સારું હોય પણ મન પણ પવિત્ર જ હોય છે. અંદરથી તે સંપૂર્ણ મલિનતાથી ભરેલું હોય છે. એટલે કવિ એમ કીધું છે કે જે વાણી, મન અને પોતાનું ચારિત્ર જે સારું રાખે છે ને, તે જ ખરો વૈષ્ણવજન છે. પછી છે ધન ધન જનની તેની રે. એટલે અહીંયા આપણને કવિએ લક્ષણ આપ્યા છે કે જેની વાણી સારી છે, જેનું ચારિત્ર સારું છે, જેનું મન સારું છે, જે બધા લક્ષણો છે તેની અંદર, તે સ્ત્રી અથવા એની માતા તે ખરેખર ધન્ય છે કે આવો વ્યક્તિ તેને મળ્યો છે, અથવા આવા વ્યક્તિને એને સંસ્કાર આપ્યા છે. એટલે અહીંયા એને માતાને પણ કીધું છે કે ધન ધન જનની તેની રે. ધન ધન જનની એટલે કે માતા. ઉપરના લક્ષણો તે એમાં જ દેખાડે છે કે વૈષ્ણવજન શ્રેષ્ઠ ગણ્યું છે કે જેની પાસે આ લક્ષણ છે તે ખરેખર વૈષ્ણવજન છે. એટલે કે પ્રભુ ભક્તિ છે તેની માતાને પણ ધન ધન જનની કીધી છે.